1 જે છે ફિઝિક્સ ચેપ્ટર 1 ટોટલ 7 માર્કનું પૂછાય છે. એમાંથી 5 માર્કના એમસીક્યુ પૂછાય છે અને સાથે સાથે 2 માર્કની થિયોરી પૂછાય છે. તો આ થિયોરી પ્લસ એક્ઝામ્પલ હોઈ શકે, એટલે નાનો એક્ઝામ્પલ પણ પૂછી શકે, સાથે સાથે થિયરી પણ પૂછી શકે. ઇટ ડિપેન્ડ, એ બધું આપેલું જ છે. ઓકે, હવે આ માત્ર સમજણ છે. ક્વેશ્ચન નંબર 1 જે છે એ એવો છે, પહેલો પ્રશ્ન કે યોગ્ય અવાહક પદાર્થ ઘસવાથી મળતા વિદ્યુત ભારો. તો પહેલા શરૂઆત કરીએ, ક્વેશ્ચન વાઇઝ નહીં પણ થોડુંક એડિશનલ સમજીએ. પહેલા શરૂઆત જે છે વિદ્યુત ભારથી જ કરીએ. વિદ્યુત ભાર એટલે શું થાય? તો વિદ્યુત ભાર જે છે એ પદાર્થના આંતરિક ગુણધર્મ છે. કોઈ પદાર્થ છે તો પદાર્થના આંતરિક ગુણધર્મ જે છે એ વિદ્યુત ભાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. જેમ પદાર્થનો આંતરિક ગુણધર્મ દળ છે, એમ પદાર્થનો આંતરિક ગુણધર્મ વિદ્યુત ભાર પણ છે. બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ, બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે 2 વિદ્યુત ભાર તરીકે વ્યાખ્યાયિત કર્યા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. કોઈ પણ મટીરિયલ હોય, કોઈ પણ દ્રવ્ય છે, એની અંદર કે દ્રવ્ય કેનું બનેલું હશે? તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું બનેલું હોય, અથવા તો એમ કહી શકાય પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું બનેલું હશે. કોઈ પણ દ્રવ્ય કોનું બનેલું હોય? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, અથવા તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું બનેલું હશે. હવે મોસ્ટલી 100% કેસની અંદર જ્યારે કોઈ પદાર્થ જે છે જમીનથી ટચ કરેલું છે, ત્યારે આવો પદાર્થ જે છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. શબ્દ યાદ રાખજો, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. આનો મતલબ શું થાય? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થનો મતલબ થાય કે ભાઈ ધન વિદ્યુત ભાર જેટલા હશે એટલા જ ઋણ વિદ્યુત ભાર જે છે એ ઓબ્જેક્ટની અંદર હોવા જોઈએ. ધારો કે કોઈ મટીરિયલ છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ છે, આપણી પાસે દાંતીઓ છે, કાસ્કો છે, લોખંડનો સળિયો નહીં, સોરી, કાચનો સળિયો છે, પ્લાસ્ટિકનો સળિયો જે છે, ઊન છે, વોટેવર. તો જેની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને સરખા પ્રમાણમાં જ હોય, લગભગ 100% કેસમાં. ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર બંને કેવા છે? સરખા પ્રમાણમાં છે. તો ધન વિદ્યુત ભાર જેટલા હોય એટલા ઋણ વિદ્યુત ભાર હોય. તો માની લો અહીંયા આગળ 50 ઇલેક્ટ્રોન છે, અહીંયા +50 છે, ટોટલ વિદ્યુત ભાર કેટલા થઈ ગયા? 0. એટલે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. એટલે વિદ્યુત ભાર વિહીન છે, એટલે 0 વિદ્યુત ભાર છે. સમજમાં આવ્યું? એકચ્યુઅલ વિદ્યુત ભાર હોય જ, બરાબર છે, પણ વિદ્યુત ભારિત કોને કહેવાય? વિદ્યુત ભારિત. આ શબ્દ ન સમજીએ તો પછી ક્વેશ્ચન સમજવાનો મતલબ નથી રહેતો. ક્વેશ્ચન્સ આપેલા જ છે, બરાબર છે. તો પેલા આપણે થોડુંક ડિટેલ સમજી લઈએ તો વધારે તમને મજા આવશે. વિદ્યુત ભારિત પદાર્થ કોને કહેવાય? વિદ્યુત ભારિત પદાર્થ જ્યારે આ વસ્તુ ઇનબેલેન્સ થાય, જ્યારે આ વસ્તુ શું થાય? ઇનબેલેન્સ થાય. ઇનબેલેન્સ એટલે કે કાં તો ધન વિદ્યુત ભાર વધી જાય, કાં તો ઋણ વિદ્યુત ભાર વધી જાય. ત્યારે શું થાય? તો ત્યારે એ પદાર્થ જે છે એ કેવો થશે? વિદ્યુત ભારિત પદાર્થ થશે. કહેવાય જ્યારે આ વસ્તુ ઇનબેલેન્સ થાય. ઇનબેલેન્સ ક્યારે થાય? ઇનબેલેન્સ ક્યારે થાય? કે જ્યારે કોઈ પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે, અથવા તો કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે કન્ડક્ટિંગ વાયરથી જોડવામાં આવે. તો આવા સમયે વિદ્યુત ભાર જે છે એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થતો હોય. એક પદાર્થમાંથી વિદ્યુત ભાર ક્યાં જાય? બીજા પદાર્થમાં ટ્રાન્સફર થતો હોય. એટલે સમજીએ, ધારો કે એક પદાર્થ છે, આ બીજો પદાર્થ જે છે, આમાં વિદ્યુત ભાર જે છે એ સપોઝ 20 E છે, આમાં કાંઈ નથી. અને કન્ડક્ટિંગ વાયરથી જોડીએ તો આ વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતો હોય એવું જોવા મળે. અથવા તો એવું પણ કરી શકાય કે ધારો કે આપણી પાસે પ્લાસ્ટિકનો સળિયો છે અને એક ઊનનું કપડું છે. આ બંનેને, આ ઊન છે, આ પ્લાસ્ટિકનો સળિયો છે. તો પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ઊન સાથે ઘસવામાં આવે ત્યારે આ ઊનના ઇલેક્ટ્રોન બધા ક્યાં આવશે? પ્લાસ્ટિક પર આવશે. ઊન પરના વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર ક્યાં આવશે? પ્લાસ્ટિકના સળિયા ઉપર આવશે. એટલે જ્યાં આવે એ ઋણ વિદ્યુત ભારિત થાય અને જ્યાં જાય એ કેવો થશે? ધન વિદ્યુત ભારિત થશે. તો તમે જો અહીંયા ઇનબેલેન્સ થઈ ગયું. શરૂઆતમાં પ્લાસ્ટિકનો સળિયો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતો. શરૂઆતમાં ઊનનું કાપડ જે છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતું. સમજાવું તમને આખો આઈડિયા આપીને કે શરૂઆતમાં, બરાબર સમજો, કે શરૂઆતમાં પ્લાસ્ટિકનો સળિયો જે છે એની અંદર 5 ઇલેક્ટ્રોન હતા અને 5 પ્રોટોન હતા.
એટલે કે 5 ધન વિદ્યુત ભાર હતા, 5 ઋણ વિદ્યુત ભાર હતા, બરાબર છે. અને આમાં શરૂઆતની અંદર લખીએ કે 10 ઇલેક્ટ્રોન હતા અને 10 પ્રોટોન હતા. દાખલા તરીકે એપ્રોક્સિમેટ આપણે આવું વિચારીએ તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે? હા છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે? હા છે. હવે થાય શું તો કે ભાઈ આમાંથી 2 ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા, તો હવે શું થયું? 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે કેટલા વધ્યા? 8 વધ્યા. 10 પી. સાંભળજો. અને આમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા તો 5 ને 2 કેટલા થઈ ગયા? 7. 5 પી. તો હવે આ પહેલાની કન્ડિશન હતી જ્યારે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતું. આ પહેલાની કન્ડિશન જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતું. હવે જો ઘસ્યા પછી જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થઈ પછી તટસ્થ રહેતું નથી, ઇનબેલેન્સ થઈ ગયું. જો અહીંયા જો કોણ વધી ગયું? ઇલેક્ટ્રોન વધી ગયા. કેટલા વધ્યા? 2. તો આને લખાય -2e ચાર્જ, એટલે આ માઇનસ થઈ ગયો. ઇલેક્ટ્રોન વધે તો માઇનસ, પ્રોટોન વધે તો ધન, બરાબર છે. આમાં જો કોણ વધી ગયું? પ્રોટોન. કેટલા વધ્યા? 2. તો આને +2e કહેવાય, એટલે આ બધા કેવા રહેશે? પ્લસ. તો શરૂઆતમાં કોઈ પણ વાહક અથવા તો કોઈ પણ અવાહક પદાર્થ જે છે એ કેવો હશે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. એટલે કે ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો બંને કેવા હશે? સમાન જ હશે. પરંતુ જ્યારે તેને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે એક પદાર્થમાંથી ઋણ વિદ્યુત ભાર જ ટ્રાન્સફર થાય, ધન વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય નહીં. એ પણ હકીકત યાદ રાખવી કે જ્યારે એક પદાર્થમાંથી ઋણ વિદ્યુત ભાર બીજા પદાર્થમાં જશે ત્યારે ઇનબેલેન્સ થઈ જશે. તો ઇનબેલેન્સ હોવાને કારણે હવે આ પદાર્થ કેવો કહેવાય? તો કે વિદ્યુત ભારિત છે એવું કહેવાય. બરાબર. ઇનબેલેન્સ હોવાને કારણે આવો પદાર્થ વિદ્યુત ભારિત છે એવું કહી શકાય. કેટલો વિદ્યુત ભારિત છે? તો કે -2e. આ કેટલો છે? +2e. તો વિદ્યુત ભારિત છે કે નથી એ ચેક કરવા માટે આપણી પાસે એક ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન છે. કયું સાધન છે? ઇલેક્ટ્રોસ્કોપ. ચલો જોઈએ. આવો પ્રશ્ન પૂછવાની શક્યતા બહુ ઓછી, પણ ગુજરાત બોર્ડને એવું હોય કે ભાઈ આપણે હાવ સહેલું પેપર કાઢવું છે. ઇલેક્ટ્રોસ્કોપ તો બધાને આવડતું જ હોય ને, પણ આપણે એ જ ઓપ્શનમાં કાઢ્યું હોય કે હવે આવું થોડું પૂછાય, આપણે નથી કરવું. બહુ સાદું એકદમ કાચની બારી વાળો એક બક્સો છે, કાંઈ છે જ નહીં, અથવા તો તમે ઘરે પણ બનાવી શકો. કાચની બરણી લેવાની, બરાબર છે, જેનું ઢાંકણ જે છે હોવું જોઈએ. ઢાંકણા વગરની બરણી નકામી, બરાબર છે. અને એ પણ રબરનું ઢાંકણું હોવું જોઈએ. કેવું ઢાંકણું હોવું જોઈએ? રબર. અવાહક પ્લાસ્ટિકનું હોય તો ચાલે. તો આવા ઢાંકણામાંથી, આ ઢાંકણું છે સમજો, પારદર્શક નથી, આમાંથી આપણે એક દોરી પસાર કરવાની છે, અથવા તો એક કંડક્ટિંગ વાયર પસાર કરવા, સોરી કંડક્ટિંગ નહીં, અવાહક વાયર. કેવો વાયર છે આ? અવાહક વાયર પસાર કરવાનો છે. અને અહીંયા આપણે ગોલ્ડ લીફ એટલે કે સોનાની વરખ આ રીતે આમ રાખવાની છે. સોનાની વરખ. તમે જો આપણે સોનું મોંઘું હોય તો આપણે ચાંદી પણ લઈ શકાય. ચાંદી પણ મોંઘું છે, જવા દો. તો આપણે અહીંયા ઝીંક પણ લઈ શકાય. અને સાદું એલ્યુમિનિયમની જે ફોઇલ આવે છે, આપણે રોટલી વીંટવા માટે યુઝ કરીએ છીએ, એ પણ વાપરી શકાય. જરૂરી નથી, પણ બહુ એક્યુરેસી જોતું હોય તો ગોલ્ડ ફોઇલ વાપરો તો સારું, બરાબર છે. જે તે સમયે આ ભાઈ જ્યારે પ્રયોગ કર્યો હતો ઇલેક્ટ્રોસ્કોપનો, તે સમયે ગોલ્ડ સસ્તું હતું, આપણે એલ્યુમિનિયમ છે એવું, એટલે એને ગોલ્ડ વાપર્યું, તો આપણે વાપરવું નહીં. તો અહીંયા આગળ સાદી આ રીતે લગાડેલું, આ રીતે પેરેલલ, સમાંતર બે રે એવી રીતે. હવે એક છેડો બહાર કાઢેલો હોય આ રીતે. જેવો આ ઋણ વિદ્યુત ભારિત સળિયો આને તમે ટચ કરશો એટલે ઋણ વિદ્યુત ભારિત જે છે એ આમાં ટ્રાન્સફર થશે. એટલે ઋણ વિદ્યુત ભારિત આમાં જશે, આમાં ઋણ ને આમાં ઋણ. તો ઋણ શું થાય? અપાકર્ષણ થાય, બરાબર છે. એટલે હવે પરિસ્થિતિ જે છે એ આવી બની જશે, બરાબર છે. પહેલા શરૂઆતમાં માની લ્યો આ રીતે ગોલ્ડ લીફ રહેલી હોય, તો વિદ્યુત ભારિત સળિયાને ટચ કરવાથી આ વિદ્યુત ભાર જે છે એ કેવું કરે? તો કે વિદ્યુત ભાર તટસ્થ થવા પ્રયત્ન કરે. એટલે જે 2 ઇલેક્ટ્રોન વધી ગયા હતા ને, એ 2 ઇલેક્ટ્રોન એ આને આપી દેશે, બરાબર. તો આ 2 ઇલેક્ટ્રોન મેળવે તો આમાં પણ ઋણ હોય ને આમાં પણ ઋણ હોય, તો ઋણ શું થાય? અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ, ત્યારે ખબર નહોતી અપાકર્ષણ થાય કે નહીં, ત્યારે ખબર પડી કે અપાકર્ષણ થયું. કે 2 સજાતીય વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. અને એ વિજાતીય વિદ્યુત ભારો હોય, વિજાતીય એટલે એક ધન હોય ને એક ઋણ હોય, તો એની વચ્ચે શું થાય? આકર્ષણ થશે. તો આ રીતે એક ઇલેક્ટ્રોસ્કોપની રચના કરી. ઇલેક્ટ્રોસ્કોપ શું કરે? તો કે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નથી આનું પરીક્ષણ કરશે. વિદ્યુત ભારિત પદાર્થ છે કે નથી આ પરીક્ષણ કરવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. ડિટેલ તમે મટીરિયલમાં વાંચી શકશો બનાવવું કેવી રીતે.
બરાબર છે, સિમ્પલ છે. કાચની બરણીની અંદર મેં તમને વાત કરી એ જ રીતે ઇન્સ્ટ્રક્શન હોય છે. બરાબર, આગળ લઈએ આપણે. તો આપણે વાત કરતા હતા વિદ્યુત ભાર. સૌપ્રથમ આ નામ જે છે બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપ્યા છે. બીજી વાત છે, ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય, આપણે એમસીક્યુ ની ચર્ચા પણ સાથે સાથે કરતા જ જઈએ. બરાબર છે, નહીતર પાછો વાર લાગી જશે. કે કોઈ લોકો કાચનો સળિયો જે છે એને તમે ઊનના કપડા સાથે ઘસો છો તો ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન પાસ થશે, મોસ્ટલી આમાં બધા મૂંઝાતા હોય છે. તો આવું કેમ, કયા ઇલેક્ટ્રોન ક્યાં જશે એ આયનીકરણ ઉર્જા ઉપર નક્કી થાય. આયનીકરણ ઉર્જા ઉપર નક્કી થાય. આપણે રિશ્વત કહીએ છીએ, આયનીકરણ ઉર્જા ઉપર નક્કી થાય. ધારો કે આપણી પાસે એક આ પ્લાસ્ટિકનો સળિયો જ લઈ લઈએ. પ્લાસ્ટિકનો સળિયો છે અને પ્લાસ્ટિકના સળિયા સાથે આપણે ઊનને ઘસીએ છીએ. બરાબર, પ્લાસ્ટિકના સળિયા સાથે ઊનને ઘસીએ છીએ તો બધાની આયનીકરણ ઉર્જા અલગ અલગ હોય. બરાબર છે, તો આયનીકરણ ઉર્જા જે છે માની લો 5 ઇલેક્ટ્રોવોટ છે. ધારો કે દાખલા તરીકે, મને ખબર નથી. બરાબર છે, મારે તો ખાલી રિસ્પેક્ટિવ લેવું છે. અને આની આયનીકરણ ઉર્જા જે છે એ ધારો કે 8 ઇલેક્ટ્રોવોટ છે. માપમાં રાખીએ 50 તો વધી જશે. તો હવે જ્યારે ઘસવામાં આવે તો ઘસવાથી શું થાય, તો કે ઘસવાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અને આવી ઉષ્મા ઉર્જા જે છે એ અહીંયા રહેલા ઇલેક્ટ્રોન જે છે મેળવે, ઋણ વિદ્યુત ભારિત મેળવે. ક્યાં સુધી મેળવે, તો કે 5 સુધી પહોંચી જાય એટલે એ મુક્ત થવા ટ્રાય કરે. ખ્યાલ આવી ગયો? તો આમાંથી જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળે. ખ્યાલ આવ્યો? જેની આયનીકરણ, બે પદાર્થો ઘસતા હોઈએ, બે પદાર્થ ઘસવામાં જેની આયનીકરણ ઉર્જા ઓછી ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળે અને બીજામાં જશે. આ બેઝિક રૂલ છે આયનીકરણ ઉર્જાનો. જો આની ઉર્જા માની લો 3 હોત તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થયા હોત, કારણ કે ઘર્ષણ દરમિયાન પહેલા આ સંતોષ છે ને. બરાબર છે, પહેલા ઉર્જા આની પૂરી થાય પછી આની પૂરી થાય. આની પૂરી થાય તો ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થવા માંડ્યા હોય. બરાબર છે. તો અને એક બીજી ટ્રીક આપું, તમે જોશો આપણા મટીરિયલની અંદર ઘણા બધા પીડીએફ ની અંદર ઘણા બધા ઓબ્જેક્ટ આપ્યા છે કે કયો ધન બનશે ને કયો ઋણ બનશે. એમાં એક સિંગલ ટ્રીપ છે કે જે પદાર્થ જે છે ફરવાળા છે, ફરવાળા એટલે કે વાળ જે છે, પછી ટેડી બિયર જોયું હશે તમે, પછી ઊનનું કાપડ જોયું હશે, તો બધા જે ફરવાળા જે છે એ બધા હંમેશા ધન વિદ્યુત દ્વારિત બને. એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. અને જે સોલિડ બોડી છે, કાંસકો છે, પ્લાસ્ટિકનો સળિયો છે, આની બધીની આયનીકરણ ઉર્જા વધારે હોય તો એ બધા કેવા બને, ઋણ ભારિત બનશે. ખાલી તમે લિસ્ટ જોશો તમને આવડી જશે. બરાબર, આ એક ટ્રીક કે વાળ છે અથવા તો ઊન છે અથવા તો નાયલોન છે અથવા તો ફર છે. બરાબર છે, તો આ બધા ફર એટલે કે ટૂંકમાં રૂછાવાળી વસ્તુ જે છે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન ભારિત બને. આમાં એક અપવાદ છે. કોણ? કાચનો સળિયો. માત્ર ને માત્ર સોલિડ હોવા છતાં, કાચનો સળિયો સોલિડ છે પણ સોલિડ હોવા છતાં એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વિદ્યુત ભારિત બને છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને છે? ધન વિદ્યુત ભારિત બને છે. પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ વિદ્યુત ભારિત બને છે. પ્લાસ્ટિકનો સળિયો હોય, પ્લાસ્ટિકનો કાચકો હોય કે પ્લાસ્ટિકના બૂટ હોય, આ બધું જે છે એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ વિદ્યુત ભારિત બને. ચલો ક્લિયર? તો ઘણા બધા એમસીક્યુ આપણે સોલ્વ કરી લીધા. ત્યારબાદ હવે આપણો જે પ્રશ્ન જે છે એ તમે જોજો, આના ઉપર જ છે, નવું નથી. કે બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ વિદ્યુત ભાર જે છે નું સંરક્ષણ, પણ વિદ્યુત ભારનું સંરક્ષણ સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ, અર્થિંગ. આવો એક ટોપિક જે છે આપણી એનસીઈઆરટી માં આપ્યો છે, પૂછાવાની શક્યતા ઓછી પણ છતાં પણ મેં એક પીડીએફ ની અંદર ઇન્વોલ્વ કર્યો છે કે અર્થિંગ કોને કહેવાય. એટલે હમણાં વાત કરી ને કે હંમેશા કોઈ પણ પદાર્થ જે છે એ હંમેશા તટસ્થ જ હોય. વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ. તમે અને હું બધા વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. ધારો કે આ ટેબલ, ખુરશી, તમે ટચ કરો, ખબર કેમ પડે? ટચ કરો ને તમને અર્થ મીન્સ ઝટકો ન લાગે એટલે તટસ્થ છે. ઝટકો ન લાગે એનો મતલબ શું છે? એ પદાર્થ તટસ્થ છે. પણ જ્યારે આપણે એકબીજાને આપણે ઘસીએ, હમણાં શિયાળામાં તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય કે ચેર ઉપર કોઈ પર્સન બેઠો ને પાછળથી રૂમાલ ફટકારીએ આપણે અને પછી એને નાકની દાંડલી અડીએ તો તીખારા થાય. આવું જોયું છે ક્યારે? હા,
બરાબર છે. તો આ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી છે, બીજું કઈ નથી. આ શું છે? સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત ભારમાં ફેરફાર થયો. રૂમાલમાંથી ઇલેક્ટ્રોન કૂદકા મારી મારીને આપણી બોડી ઉપર આવી ગયા. હવે તો કે આપણી બોડી જમીનથી ઉપર છે, ખુરશી ઉપર બેઠા છો, ખુરશી પ્લાસ્ટિકની છે, ઇલેક્ટ્રોન જમીનમાં જઈ શકે નહીં, એટલે તમારું તટસ્થીકરણ થયું નથી, તટસ્થ નથી, તમે વિદ્યુત ભારિત છો. હવે જ્યારે કોઈ પર્સન તમને અડે ત્યારે શું થાય? તો કે એના વિદ્યુત ભાર જે છે એ તમારું બોડી વાહક તરીકે કાર્ય કરી અને જમીનમાં જશે. એટલે ક્ષણિક તમારા બોડીમાંથી પ્રવાહ પસાર થાય એટલે ઝર્ક લાગે આપણને. ક્ષણિક એટલે બહુ માઇક્રો સેકન્ડમાં હોય, બરાબર છે, નેનો સેકન્ડમાં પણ કહી શકાય, પણ ઝર્ક તો લાગે જ તમને. બરાબર છે, એનાથી માણસ મરી ન જાય. બરાબર છે, માત્ર ઝર્ક લાગે. માત્ર શું લાગે? ઝર્ક લાગે. તો આ જ વસ્તુ જે વાત કરી, તો એ માટે જ અર્થિંગ કરવામાં આવે છે કે ટોટલ જે છે 3 લાઈનો હોય આપણા ઘરની અંદર. એક તો યલો હશે, એક રેડ હશે. આ બંને લાઈન જે છે, અને બ્લેક લઈ લઈએ ચલો. તો રેડ અને બ્લેક, અથવા તો અહીંયા યલો ની જગ્યાએ ગ્રીન પણ યુઝ કરે છે, બરાબર છે, વોટ એવર કલર ખબર નહીં, પણ કોઈ પણ બે લાઈન જે છે એ જીબી વાળા પ્રોવાઈડ કરતા હોય. ત્રીજી લાઈન જે છે અર્થિંગની લાઈન હોય છે. અર્થિંગની લાઈન શા માટે હોય છે? તો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે, ઇસ્ત્રી હોય કે પછી આપણી પાસે રેફ્રિજરેટર હોય અથવા તો ઓવન હોય, તો ક્યારેક એવું થતું હોય કે ફેઝ વાયર જે છે એ ક્રેક થઈ ગયો હોય, તો એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ આપણા ઇન્સ્ટ્રુમેન્ટની બોડી ઉપર આવી જાય, અને જ્યારે આપણે એને ટચ કરીએ ને એટલે આપણું બોડી વાહક થઈ જાય, આપણામાંથી પાસ થાય, એટલે આપણને શોક લાગે. આવું ન થવા દેવું હોય એટલે શું કરવાનું? તો કે અર્થિંગ કરવાનું. અર્થિંગ એટલે શું? તો કે જમીનમાંથી જોડાણ લઈ અને તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો છો એની બોડી હારે કનેક્ટ કરવાનું. એટલે જો ફેઝ વાયર લીકેજ થતો હોય અને બોડી ઉપર વિદ્યુત ભાર આવી જતા હોય, તો આ બધા વિદ્યુત ભારને ક્યાં મોકલી દે? જમીન ભેગા કરી દે. બરાબર, તમારી બોડીમાં આવી શકે નહીં. એટલે અર્થિંગ કરવાથી ઇન્સ્ટ્રુમેન્ટની પણ જાળવણી થાય અને તમારી પણ જાળવણી થાય. બરાબર છે. અર્થિંગની અંદર અર્થિંગ કરવાની રીત બહુ ઈઝી હોય છે કે ભાઈ ઘરની આજુબાજુ જે છે, એટલે કોઈના પ્લોટમાં નહીં, તમારા જ પ્લોટની અંદર એક ઊંડો ખાડો કરો. ખાડાની અંદર પહેલા કોલસો નાખો, પછી ત્યારબાદ મીઠું નાખો, અને તાંબાની એક મોટી જાડી પ્લેટ લઈ અને એની સાથે વાયર બાંધીને અને ખાલી દાટી દેવાની છે. પાછું કોલસો નાખો, પાછું મીઠું નાખો અને પાણી નાખવાનું. કોલસો અને મીઠું નાખવાનો મતલબ છે કે ભેજનું પ્રમાણ વધુ રહે. ભેજનું પ્રમાણ શું થાય? વધુ રહે. કારણ કે શુષ્ક જમીન જે છે ને એ ઇલેક્ટ્રોન ખેંચી શકે નહીં, ઇલેક્ટ્રોન આપી પણ શકે નહીં. નો ડાઉટ આપી શકતી હોય, પણ જેટલી તાકાત હોવી જોઈએ ને એટલી તાકાત રહે નહીં. એટલા માટે જ અર્થિંગ કરવામાં આવતું હોય છે. તો અર્થિંગ નામનો પ્રશ્ન પણ મટીરિયલમાં છે, તમે જોઈ લેજો. ચલો, અર્થિંગ સમજ્યા પછી આપણે વાત કરીએ વિદ્યુત ભારનું સંરક્ષણ. તો વિદ્યુત ભારનું સંરક્ષણ હમણાં જ આપણે ભણ્યા એ જ વસ્તુ છે કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર અંદર પણ ન જતો હોય અને બહાર પણ ન આવતો હોય. તો આને એક શબ્દમાં લખવું હોય તો લખાય વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. આને એક શબ્દમાં લખો કે એક બોક્સ છે, એટલે આ તંત્ર છે. તંત્રમાંથી બહારનો વિદ્યુત ભાર અંદર ના જઈ શકે અને અંદરનો વિદ્યુત ભાર બહાર ના આવી શકે. બરાબર, એટલું લખો. એના કરતા વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર લીધું. તો આવા તંત્રનો કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. બરાબર, કુલ વિદ્યુત ભાર કેવો રહે? અચળ રહેશે. ખ્યાલ આવ્યો? એટલે કે ધારો કે તંત્ર આપણે વાત કરીએ, હમણાં આપણે એક તંત્રની વાત કરતા હતા, ઉદાહરણ તરીકે જોતા જઈએ કે એક આપણે પ્લાસ્ટિકનો સળિયો લીધો અને એક આપણે ઊનનું કપડું લીધું. બરાબર છે, એક જ પ્રોસીજર હાલી રહેશે. આ આખું તંત્ર કરી દઈએ આપણે. શું કરી દીધું? તંત્ર. તો શરૂઆતમાં આમાં વિદ્યુત ભાર કેટલા હતા? 0. આમાં કેટલા વિદ્યુત ભાર હતા? 0. એટલે ટોટલ વિદ્યુત ભાર કેટલા થઈ ગયા? 0 + 0 0. એટલે કુલ વિદ્યુત ભાર 0. યસ, વિદ્યુત ભારનો સરવાળો, કુલ વિદ્યુત ભાર તો લખ્યો. કુલ નો મતલબ શું થાય? પેલા કે કુલ એટલે સરવાળો થયો એક પ્રકારનો. બરાબર છે, એલ્જિબ્રેટિક સમ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે કુલ વિદ્યુત ભાર જ લખ્યું છે. એટલે કુલનો મતલબ જ થયો સરવાળો. રેડી? તો અહીંયા સરવાળો જ કર્યો આપણે કે ભાઈ આખા તંત્રનો કુલ વિદ્યુત ભાર.
કેટલો થશે? 0 થશે. હવે ઘર્ષણ પછી લખીએ ઘર્ષણ બાદ. ઘર્ષણ બાદ ના પ્રશ્નો હોય તો પૂછજો. કદાચ માની લો મારી પણ ભૂલ થતી હોય લખવામાં, બરાબર છે, તો તમે સજેશન આપી શકો. ઓલરેડી આપણે ચેપ્ટર ભણી જ ગયા છે અને તમે પણ સારી રીતે ભણી ગયા છો, બરાબર. આ ક્રેશ બેચ છે, રિવિઝન બેચ છે. તમને એવું લાગતું હોય તો તમે સલાહ આપી શકો. ઘર્ષણ બાદ, તો ઘર્ષણ બાદ શું થાય છે? તો કે આના ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. એટલે આપણે સમજીએ કે ભાઈ આમાં 5 ઇલેક્ટ્રોન ગયા. કેમાંથી ઇલેક્ટ્રોન ગયા? ઊનમાંથી ગયા, બરાબર ને? કેમાંથી ગયા? ઊનમાંથી. તો આ કેવા થાય? -5e. આ કેટલા થઈ ગયા? +5e. આનો ટોટલ સરવાળો કરો. -5e +5e ટોટલ કેટલું થઈ ગયું? 0. તો ઘર્ષણ પહેલા વિદ્યુત ભાર 0. તંત્રનો, આખા તંત્રનો, આનો નહીં ખાલી, આખા તંત્રનો. આવું તંત્રને શું કહેવાય? વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. એને થોડુંક એલોબરેટ કરવું હોય તો સમજવાનું. અંદર છે કોઈ બહાર? ગીત નથી ગાવાનું. ટૂંકમાં અંદર નો બહાર ના આવી શકે, બહાર નો અંદર ના જઈ શકે, બરાબર છે? એવું નથી અમારે ઇજાજત કે બિના પરિંદા ભી પર નહીં માર सकता. ત્યાં કબૂતર આવે એક. ક્યુ બરાબર -5. તો તમે જો ઘર્ષણ પહેલા વિદ્યુત ભાર કેટલો છે? 0. ઘર્ષણ બાદ વિદ્યુત ભાર કેટલો રહ્યો? 0 જ રહ્યો. તો કહી શકાય કે ભાઈ કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. પહેલા અને પછી વિદ્યુત ભાર કેવો રહ્યો? અચળ. તો આપણે કેવું કહી શકાય કે વિદ્યુત ભાર લખતો નથી, ખાલી સાંભળો. વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ કરી શકાતો નથી. એ એક બોડીમાંથી બીજી બોડીમાં, અથવા તો પદાર્થ લખી શકો, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર કરી શકાય છે, બરાબર. એક બોડીમાંથી ક્યાં ગયો? બીજા બોડીમાં. એક પદાર્થમાંથી બીજા બોડીમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ છે. તો આને શું કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ. 2 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સાવ ઈઝી. આ શબ્દ યાદ રાખો એટલું. વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. આવા તંત્રના કુલ વિદ્યુત ભાર હંમેશા કેવા રે? અચળ. એક એક્ઝામ્પલ સમજાવી દો. 2 માર્ક રોકડા મળે જ, કેમ ન મળે? બરાબર. અને છેલ્લે પછી પાછું મેં હમણાં લાઈન કીધી, એ લાઈન કહી દો. ઓકે, ચલો. તો આ હતું વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં હંમેશા કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. આમાં છતાં પણ આપણે ડિસ્કસ કરવું હોય તો કરી શકાય. ચલો ટ્રાય કરીએ કે એક બોક્સ લીધું. આવા બોક્સની અંદર ફોટોન ને એન્ટર કરીએ છે. તો ફોટોન હેવ નો એની ચાર્જ. ફોટોન પાસે કોઈ વિદ્યુત ભાર નથી, બીકોઝ ઇટ ઇઝ અ રેડિયેશન. આની પાસે કોઈ વિદ્યુત ભાર નથી. આપણે પરમિશન વિદ્યુત ભાર અંદર ના આવી શકે ને બહાર ના જઈ શકે, પણ ફોટોન તો આવજા કરી શકે ને. પણ જેવો ફોટોન અંદર જશે, ઇટ ક્રિએટ ઇલેક્ટ્રોન એન્ડ પોઝિટ્રોન. એટલે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ક્રિએટ કરશે જેવો અંદર જશે તરત જ તે, બરાબર. તો શરૂઆતમાં કેટલો હતો? જ્યારે ફોટોન નહોતો ગયો ત્યારે 0. હવે કેટલો છે? 0. તો આવા ઉદાહરણ દ્વારા પણ તમે વિદ્યુત ભારનું સંરક્ષણ જે છે સમજાવી શકો. પછી નવો પ્રશ્ન છે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો શબ્દ હવે આ કેવી મજા આવે ખબર? આખું ફિઝિક્સ ભણાઈ ગયું ને એટલે મજા ખબર જ હોય. ક્વોન્ટમ શબ્દ એટલે n થાય. ક્વોન્ટમ નો મતલબ શું થાય? n. તો તમે બોહરનો ક્વોન્ટમ થિયરી પણ ભણ્યા. તો બોહરમાં ક્વોન્ટમ થિયરીમાં શું ભણ્યા કે કોઈ ઇલેક્ટ્રોનને કોઈ કક્ષામાં રહેવું હોય તો પૈસા નથી આપવા પડતા, પણ એની પાસે એની કોણીય વેગમાન કેટલી હોવી જોઈએ? તો કે nh/2π હોવી જોઈએ. એટલે કે h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે કોઈ ઇલેક્ટ્રોનની કોણીય વેગમાન હોય તો અને માત્ર તો આવા ઇલેક્ટ્રોન કક્ષામાં રહી શકે, બરાબર છે. તો n નો મતલબ શું? તો પૂર્ણ ગુણાંક. એ જ વસ્તુ છે કે ભાઈ વ્યવહારમાં મળતા નવા વિદ્યુત ભાર હંમેશા, લખતા જઈએ, બજારમાં નહીં લખવાનું ભાઈ, કે બજારમાં મળતા નવા વિદ્યુત ભાર હંમેશા, એવું નહીં લખવાનું. વ્યવહારમાં મળતા નવા વિદ્યુત ભાર એટલે કે કેપિટલ ક્યુ હંમેશા કેવા છે? તો કે હંમેશા મૂળ વિદ્યુત ભારના, મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હશે. સ્વરૂપે હશે અથવા તો હોય છે, બરાબર છે.
મિલિકાને કીધેલું છે. વ્યવહારમાં નવા મળતા વિદ્યાર્થીઓ હશે. સ્લીપ ઓફ ટંગ. વિદ્યુત ભાર નથી, એટલે વિદ્યાર્થીઓ નથી, વિદ્યુત ભાર છે. વ્યવહારમાં નવા મળતા વિદ્યુત ભારો હંમેશા મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હશે. તો મૂળભૂત વિદ્યુત ભાર તરીકે ઈ અને પૂર્ણ ગુણાંક સ્વરૂપે એન. તો બીજી લાઈનમાં લખવાનું ક્યુ બરાબર એની. પછી ત્યાં આગળ જ્યાં લખવાનું, જ્યાં એન શું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા તો લખવાનું 1 2 3 3.5 નહીં લખવાનું, બરાબર, 1 2 3 પૂર્ણ લખવાનું છે આપણે. અને જ્યાં એન ઇલેક્ટ્રોનની સંખ્યા, જ્યાં ઈ શું છે તો કે મૂળભૂત વિદ્યુત ભાર કેટલો હોય, 1.6 ગુણ્યા 10⁻19 કુલમ, બરાબર છે. બસ આ થઈ ગયું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આ જ એક્ઝામ્પલ, આનો એક એક્ઝામ્પલ આપો તો એક્ઝામ્પલ આપી શકાય. કેવો એક્ઝામ્પલ સમજાવું? ધારો કે આલ્ફા કણ છે, આનો વિદ્યુત ભાર નક્કી કરો. તો આલ્ફા એટલે શું થાય તો કે હિલિયમના ન્યુક્લિયસ, આપણે ભણી જ ગયા છીએ, રેડિયો એક્ટિવિટી આલ્ફા. તો કેટલા ઇલેક્ટ્રોન છે જોવું જોઈએ. તો આનો વિદ્યુત ભાર 2e થાય, પ્લસ 2e. આનો વિદ્યુત ભાર કેટલો થશે? પ્લસ 2e. આપણે યાદ હશે તમને કેટલો થાય? પ્લસ 2e. બરાબર. આ રીતે કોઈ પણ તત્વનો વિદ્યુત ભાર નક્કી કરવો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એને મલ્ટીપ્લાય e, એટલે શું થશે? કુલ વિદ્યુત ભાર. હમણાં જ આપણે લખ્યું કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા 5e, 5.5e લખ્યું મેં? નહીં, કારણ કે પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હશે? એવી જ રીતે તમે જોયું એનર્જી E બરાબર NHF. આ પણ ક્વોન્ટમ થિયરી છે કે ફોટોન જે છે, ફોટોનની સંખ્યા પણ પૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં નહીં હોય, બરાબર છે, પૂર્ણાંકમાં જ હશે. ફોટોન જે છે, અડધો ફોટોન આવ્યો, 3.5 ફોટોન આવ્યો, એવું ન હોય. 1 ફોટોન, 2, 3, 4 ફોટોન એટલે હું તો કે ઉર્જાનો નાનામાં નાનો પડીકું, બરાબર છે. નાનામાં નાનું ઉર્જાનું પડીકું એને શું કહેવાય? ફોટોન કહેવાય. એટલે ફોટોન એટલે શું થાય? HF, જે આપણે વાત કરી હતી. આગળ વાત કરીએ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શીખ્યા, Q બરાબર Ne. આ MCQ માટે ઉપયોગી છે, લખતા જઈએ. પહેલું ફોર્મ્યુલા એવું આપણી પાસે, Q બરાબર Ne. મોસ્ટલી આના MCQ પૂછાતા હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ગાયબ થઈ જાય છે. ધારો કે એવો MCQ પૂછાય કે એક મટીરિયલ છે, પદાર્થ છે, આ પદાર્થમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન નીકળી ગયા. તો હવે આ પદાર્થનો વિદ્યુત ભારની ગણતરી કરો. તો શું કરવાનું? Q એક તો નીકળી ગયા એટલે પ્લસ હશે, તો અહીંયા શું લખવાનું? પ્લસ એની. શું લખવાનું? પ્લસ એની. કેટલા નીકળ્યા? 10⁻19. 1.6 into 10⁻−19. આ બે કેન્સલ. આન્સર આવશે MCQ પૂરો. આવા MCQ કદાચ તમે જોયા પણ હશે. આનું ઉલટું કદાચ એવું કે આવે છે ઇલેક્ટ્રોન આવે છે તો માઇનસ એની, ઇલેક્ટ્રોન આવે તો માઇનસ. આ બધું સેમ ટુ સેમ, ખાલી પ્લસ નું શું થઈ જાય? ઓપ્શનમાં તમને પ્લસ પણ આપ્યું હોય અને માઇનસ પણ આપ્યું હોય. તો ઇલેક્ટ્રોન જોઈએ તો અહીંયા આગળ એક લખી નાખો, n લખી નાખો, e q ભાગ્યા e કરી નાખો, બરાબર છે. તો આ રીતના પ્રશ્નો પૂછી શકાય. Q બરાબર એની. એક સ્વાધ્યાયમાં નહીં, ઉદાહરણમાં એક એક્ઝામ્પલ છે. 1 સેકન્ડમાં આવો 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. સાથે સાથે લેતા જઈએ બધું, બરાબર છે. 1 સેકન્ડમાં 10⁻19 ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા હોય. ઉદાહરણનો બીજો એક્ઝામ્પલ છે, 2 માર્કમાં પૂછી શકાય. 1 સેકન્ડમાં એટલે 10⁻19 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. 9 છે, હાલ પ્લસ 9 છે. 10⁹ ઇલેક્ટ્રોન પાસ થાય છે પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો 1 કુલમ્બ જમા થવા માટે, 1 કુલમ્બ જમા થવા માટે કેટલો સમય લાગે? તો આ એક થોડોક ટ્રિકી પ્રશ્ન છે. અહીંયા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ આપ્યો છે, તો ફોર્મ્યુલા આપણી પાસે Q બરાબર એની જ છે. બીજા ફોર્મ્યુલા યુઝ કરીને લાંબો પ્રશ્ન બનાવી શકાય, પણ હું તમને આમાં શોર્ટમાં સમજાવું. જ્યારે પણ તમને સમય પૂછ્યો હોય ત્યારે તમારે અહીંયા સમયને ગુણાકારમાં લેવાનો, કારણ કે Q/2 આપ્યું, T આપ્યું છે. આ Q/T આપ્યું છે, T ને ગુણાકારમાં લઈ લીધો. હવે આપણે T ને ભાગાકાર, T ને સબ્જેક્ટ બનાવી તો Q બરાબર શું થાય? ખાલી કિંમત મૂકવાની છે, 1 કુલમ 10⁹ 1.6 into 10⁻19. આને સોલ્વ કરો.
જે મળશે આન્સર સેકન્ડમાં મળશે. પણ જો ઓપ્શનમાં તમને આપ્યું હોય યરમાં, તો તમારે શું કરવાનું કે જે આન્સર આવે છે, ધારો કે આનો આન્સર જે છે એ 0.625 ગુણ્યા 10 સેકન્ડ આવે છે. પણ આને યરમાં કન્વર્ટ કરવું હોય તો તમારે 0.625 ગુણ્યા 10 3.16 ગુણ્યા 10 આવે કે 6 આવે? 7 આવે. એટલા વડે ભાગાકાર કરો તો યરમાં ફરી જાય. અને લગભગ 200 વર્ષ જેવો દાખલો, 200 વર્ષ આન્સર આવે છે, 200 વર્ષ. બરાબર છે, એટલે વાટ જોવાની આપણે 200 વર્ષ સુધી. 1 સેકન્ડમાં એટલો ટ્રાન્સફર થાય તો 1 કુલમ થતા 200 વર્ષ થાય. એટલે આવા એક્સપેરિમેન્ટ કરવા નહીં. હાલો રેડી. ઉદાહરણ નંબર 2 તમને 2 માર્ક માટે પૂછી શકાય, જે ક્યુ બરાબર એની પ્રમાણે હતો એટલે આપણે જોયો. પછી ત્યારબાદ હજી એક ક્યુ બરાબર એની પ્રમાણેનો એક એક્ઝામ્પલ છે, સાથે જોતા જઈએ. ઉદાહરણ નંબર 3 છે, એ પણ 2 માર્કમાં પૂછી શકે કે ભાઈ એક ગ્લાસમાં અથવા તો એક કપ આપ્યો છે, એક કપમાં કેટલા વિદ્યુત ભારો હશે, કેટલા ધન વિદ્યુત ભાર હશે, કેટલા ઋણ વિદ્યુત ભાર હશે. પાણીનો છે, પાણીના એક ગ્લાસ છે, કેરોસીન નથી કે પણ બિયર પણ નથી, ખાલી શું છે? પાણી છે. બિયર માનું ભાર ક્યાં ગોતવા જાવ પછી. તો આપણે જોઈએ છે વિદ્યુત ભાર, તો ક્યુ બરાબર શું થાય? અહીંયા પ્રશ્ન આવશે કે એક કપ પાણીમાં ક્યુ મેળવો. એક કપ પાણીમાં ક્યુ મેળવો. એક બોટલ પણ પૂછી શકે, લીટર પણ પૂછી શકે. બરાબર છે. તો ક્યુ બરાબર એની ફોર્મ્યુલા તો આ છે. ઈ તો ખબર હશે 1.6 into 10⁻⁻19. નથી શું ખબર? n. ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર નથી કે એક કપમાં ઇલેક્ટ્રોન કેટલા છે. તો પેલા આપણે એક કપમાં અણુ નક્કી કરીએ પેલા. તો H2O એટલે 18 થાય ને. તો આપણે લેવું પડશે 18 ગ્રામે કેટલા અણુ હોય? 6.023 ગુણ્યા 10⁻23. તો એક કપમાં એપ્રોક્સિમેટ 250 ml લઈએ, 200 ml લઈએ, શું લેવું? 250 મિલીલીટર ml. તો અહીંયા લખીએ 250 ગ્રામ. 250 ml નું 250 ગ્રામ જ થાય. 1 લીટર નું 1 કિલોગ્રામ થાય. પાણી હોય તો, કેરોસીન હોય તો ઘટે. તો અહીંયા લખીએ આપણે કે ભાઈ 250 ગ્રામે કેટલા? તો આજે n મળશે ને અણુની સંખ્યા મળે છે, યાદ રાખજો. અણુની સંખ્યા, આ સ્મોલ n નથી હો, સીધું વેલ્યુ નહીં મૂકવાની. તો 6.023 ગુણ્યા 10⁻23 250 ભાગ્યા 18. હવે સાંભળજો નવી વાત કે અણુની સંખ્યા પછી આપણે તો ઇલેક્ટ્રોન જોતા છે. તો H2O એક અણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 10. 8 ને 2 10. આ યાદ રાખવાનો. પછી એમાં ડિટેલમાં નહીં જવાનું. H2O માં H2O માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 10. કેમ તો કે આના 2 અને આના કેટલા? 8. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય. તો લખવાનું કે ભાઈ એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય તો 6.023 ગુણ્યા 10⁻23 થોડું વધી જશે ને. 250 ગુણ્યા 18 કેટલા? હવે આ n મળી ગયો એટલે આનો ગુણાકાર જ કરવાનો છે. તો હવે સીધું અહીંયા તમે જો ક્યુ બરાબર n ની જગ્યાએ મારે આખું લખવું છે. 6.023 ગુણ્યા 10⁻23 250 ભાગ્યા 18 અને હજી આ 10 બાકી રહ્યો ને ગુણાકારમાં, એટલે 24 કરી નાખીએ. હાલો મેળે. અને આનો ગુણાકારની સાથે જે આન્સર આવે તમારો આન્સર આવી જશે. બરાબર સમજો કેમ સોલ્વ કર્યો. ફોર્મ્યુલા છે ક્યુ બરાબર Ne. વિદ્યુત ભારની ગણતરી કરવી છે, ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરવી છે, તો એક જ ફોર્મ્યુલા છે ક્યુ બરાબર Ne. આપણે ચર્ચા કરી. હવે વિદ્યુત ભારનું પ્રેરણ. તો વિદ્યુત ભારનું પ્રેરણ એટલે કે બે રીતે થાય, એક વાયરલેસ થાય અને એક વાયર્ડ થશે. એટલે વિદ્યુત ભારિત કરવું કોઈ પદાર્થને શરૂઆતમાં વિદ્યુત ભારિત નથી અને હવે વિદ્યુત ભારિત કરવું છે. તો એક આવો કેસ છે, આ ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે. એક ગોળો છે. કેવો ગોળો છે? અવાહક ગોળો છે. અને આ અવાહક ગોળો જે છે એને નીચે કોઈ સંપર્ક કરેલો નથી. બરાબર છે, કોઈ પકડીને ઊભું નથી, હવામાં પણ નથી. આ જે છે એ ટૂંકમાં જમીનને અડકેલો નથી, અવાહક સ્ટેન્ડ ઉપર રાખ્યો છે. પણ અવાહક સ્ટેન્ડ ઇનવિઝિબલ છે, દેખાતું નથી. કે સાહેબ કેટલી કન્ડિશન. એક તો અવાહક ગોળો, બરાબર છે, બીજું સ્ટેન્ડ છે, સ્ટેન્ડ પણ કેવું? અવાહક સ્ટેન્ડ જે જમીન સાથે છે પણ દેખાતું નથી. દોરી શકાય પણ મેં દોર્યું નથી. હાલો હવે
આપણે કાચ પ્લાસ્ટિકનો સળિયો લઈએ, દર વખતે શરૂઆત પ્લાસ્ટિકથી જ કરી છે. પ્લાસ્ટિકનો સળિયો લીધો, ઊન સાથે ઘસ્યો, બરાબર છે. એટલે પ્લાસ્ટિકનો સળિયો કેવો વિદ્યુત ભારિત થાય? ઋણ વિદ્યુત ભારિત. તો આવા ઋણ વિદ્યુત ભારિત સળિયાને નજીક લાવીએ તો અહીંયા જેટલા ઋણ વિદ્યુત ભારિત હોય ને સજાતીય હોવાના કારણે અપાકર્ષણ થાય એટલે આગા ભાગશે. સમ ઓફ ચાર્જીસ, નોટ ઓલ, યાદ રાખજો, બધા નહીં, સમ ઓફ એટલે લખવાનું અમુક વિદ્યુત ભારો જે છે ઋણ વિદ્યુત ભારો જે છે એ દૂર જશે. અને જે દૂર થયા ને, જ્યાંથી દૂર થયા ત્યાં ધન મુકતા જાય ને આ રીતે. જેટલા 1 2 3 4 5 ઘણા લોકો ગમે એમ લખતા હોય છે, પણ આમાં ગણતરી કરવી. ક્યારેક નિરીક્ષક આમ ગણતરી કરતો હોય કે આમાં 3 છે ને આમાં 2 છે, એટલે એને ખબર પડી જાય કે કોપી પેસ્ટ છે. 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5 લખવા જ. પછી ઘણા લોકો પ્લસ કરવાને બદલે આમ લખતા હોય. એટલે થોડુંક આપણે આમાં પ્રિસિયસ રહેવું, બરાબર છે, જ્યારે લખવાનું આવે ત્યારે. હવે શું થશે તો કે આ થઈ ગયું. હવે બીજી પ્રોસેસ શું તો કે બીજી વખતે આપણે આને ગ્રાઉન્ડિંગ કરી દીધું, અર્થિંગ કરી દીધું. હમણાં જ આપણે અર્થિંગની વાત કરી. અર્થિંગમાં બધા ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? અર્થિંગમાં. એટલે બધા ઇલેક્ટ્રોન વહી ગયા અર્થિંગમાં. અર્થિંગને પણ કાઢી નાખ્યું. એટલે હવે જો ખાલી કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર. આને પણ રિમૂવ કરી દઈએ તો આ બધો વિદ્યુત ભાર જે છે રીડિસ્ટ્રીબ્યુટેડ થઈ જાય આ રીતે 5 તો આ થઈ ગયો વિદ્યુત ભારિત. શરૂઆતમાં આપણે લીધો તો ત્યારે જોયો તો એમાં એક પણ વિદ્યુત ભાર નહોતો. હવે છે? હા છે. આને વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય. તો કદાચ તમે આ શબ્દથી અજાણ નથી. પ્રેતનેલા પ્રેરણ આપણે પ્રેતથી જ ઓળખીએ છીએ. જાદુ પહેલા ન હોય ને હવે આવી જાય, બરાબર. આખા ફિઝિક્સમાં જ છે પ્રેરણનો શબ્દ. આમાં અમુક શબ્દો તમે સમજો ને તો બહુ મજા આવે એવા છે ફિઝિક્સમાં, બરાબર છે, બહુ મજા આવે એવા છે. આખા યર દરમિયાન તમે ઘણા બધા શબ્દો શીખ્યા છો મારી પાસેથી, બરાબર. તો એમાંથી પ્રેરણ છે મારો ફેવરેટ શબ્દ છે, પ્રેરણ, બરાબર. પ્રેરણ એટલે હું તો કઈ પ્રકારનું જાદુગર, શાકાલાકા બૂમ બૂમ. ઓકે, હવે એક બીજો એક્સપેરિમેન્ટ છે 2 ગોળા વાળો, બરાબર છે. જોઈએ આપણે 2 ગોળા લીધા, જે પણ કેવા લીધા છે એને ટચ કરાવ્યા છે. બંને આઈડેન્ટિકલ ગોળા છે. આઈડેન્ટિકલ શબ્દનો મતલબ છે બંનેની ત્રિજ્યા હરખી હોવી જોઈએ, બંને પદાર્થ સરખા હોવા જોઈએ. આ પ્લાસ્ટિકનો લીધો તો આ પ્લાસ્ટિકનો લેવાનો, લોખંડનો લેવાનો નહીં. આઈડેન્ટિકલ એટલે બંને સમાન, બરાબર છે. આમ દેખાતા નથી પણ સમાન છે એવું વિચારો. હવે સેમ ટુ સેમ પ્રોસીજર કરીએ કે અહીંયા આગળ આપણે એક સળિયો લઈ આવીએ, પણ કાચનો સળિયો લેવો છે. અહીંયા બુકમાં કાચનો આપ્યો છે, આપણે કાચ જ વાપરીએ. ચલો, કાચનો સળિયો. તો કાચનો સળિયો કેવો હોય? ધન વિદ્યુત ભારિત હોય મોસ્ટલી, બરાબર છે. એક કેસમાં ઋણ બની શકે છે, પણ મોસ્ટલી હોય 99% કેવો હોય? ધન. ઘસો એટલે ધન થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે. તો ધન વિદ્યુત ભારિત થાય તો આના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો અહીંયા ધન વિદ્યુત ભારિત છૂટો થઈ ગયો. અરે ઊંધું કર્યું આપણે. ધન વિદ્યુત ભારિત જે છે જાદુ. ઓકે, એવું કહી શકાય કે ભાઈ પ્લસ એટલે માઇનસ અહીંયા આવતો રહ્યો. નહીતર હમણાં તમે પ્રશ્ન પૂછો, સાહેબ તમે પ્લસ ક્યાં મોકલો? પ્લસ તો જાય જ નહીં, સમજણું? એટલે માઇનસ અહીંયા આવતો રહ્યો એટલે છૂટો પડ્યો, એટલે અહીંયા શું થઈ ગયું? પ્લસ. રેડી? હવે શું કરવાનું ખબર છે? સેમ પ્રોસીજર કરવાની. આને ગાયબ કરી દો અને આને છૂટા કરી દો, એટલે આ ઋણ વિદ્યુત ભારિત થઈ જશે, આ ધન વિદ્યુત ભારિત થઈ જશે. રેડી? તો આ રીતે પણ વિદ્યુત ભારનું પ્રેરણ કરી શકાય. આ બીજી ટ્રીક હતી. અને ત્રીજી ટ્રીક જે વાયર વાળી છે, જેના એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર છે. ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા કે 2 આઈડેન્ટિકલ સ્ફિયર હોય, ત્રિજ્યા સમાન છે, બંનેને વાહક તારથી, યાદ રાખજો વાહક તાર છે, આ અવાહક તાર નથી. જો વાહક તારથી જોડવામાં આવે, આ મેટલનો કોઈ પણ તાર ચાલે, એમાં તાંબુ લેવું ફરજિયાત નથી. આપણે 2 અડી રાખીએ તોય હાલે, આપણે વાહક જ ગણાવીએ. વાહક તારથી આને જોડવામાં આવે તો શરૂઆતમાં આનો વિદ્યુતભાર Q1 હોય, આનો Q2 હોય. વાહક તાર જોડ્યા પહેલા જોડી દો અને પછી એને છૂટા કરો, બરાબર છે. તો વિદ્યુતભાર કેટલો હશે? તો કે સરેરાશ જેટલો હશે. યાદ રાખજો સરેરાશ. તો સરેરાશ એટલે શું? તો કે 2 નો સરવાળો, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. થઈ ગયું. તો આ શું થાય? Q1 + Q2 / 2. Q1 પ્લસ માઇનસમાં પણ લાગુ પડે. એક એક્ઝામ્પલ જોઈએ માઇનસ નો. જો
માઇનસ માં પણ લાગુ પડે આ રીતે. ધારો કે આ Q1 છે, આ માઇનસ Q2 છે, બંનેને તારથી જોડીએ તો હવે છૂટા પાડ્યા પછી જો અહીંયા તારથી જોડો અથવા તો ટચ કરાવો, બંને સેમ ટચ કરાવો અને છૂટા પાડો અથવા તો તારની જોડ્યા પછી છૂટા પાડો, બધી વસ્તુ સેમ છે. તો શું થશે તો કે એવરેજ જ લેવાનું છે, Q1 માઇનસ Q2 ડિવાઇડેડ બાય 2. અહીંયા સરવાળો કરવાનો નથી, એલ્જીબ્રેક સરવાળો યાદ રાખવાનો. પ્લસ હોય તો પ્લસ રાખો, માઇનસ હોય તો માઇનસ રાખો, કાંઈ ફેરફાર કરવો નહીં. તો Q1 માઇનસ Q2 ડિવાઇડેડ બાય 2, Q1 માઇનસ Q2 ડિવાઇડેડ બાય 2. સરેરાશ શબ્દ યાદ રાખો, બંનેનો સરવાળો ભાગ્યા 2. ગમે એ પરિસ્થિતિ થઈ જાય, એક જ વસ્તુ, બંનેનો સરવાળો ભાગ્યા 2. ચલો જોઈએ આગળ. આનો એક એક્ઝામ્પલ લઈએ, લિસ્ટમાં નથી લીધો પણ કદાચ MCQ માં પૂછી શકે કે શરૂઆતમાં બે પદાર્થ છે આપણી પાસે, એ અને પદાર્થ નથી, બે ગોળા છે, સમાન વિદ્યુત ભાર વાળા ગોળા છે. કેવા છે? સમાન વિદ્યુત ભાર વાળા ગોળા છે. ઓકે, તો સમાન વિદ્યુત ભાર વાળા ગોળા છે, ચલો ક્લિયર. હવે એક બીજો ગોળો લેવામાં આવે C, જેને શરૂઆતમાં આઈડેન્ટિકલ હશે C, જે વિદ્યુત ભાર વિહીન છે, વિદ્યુત ભાર નથી, એને શરૂઆતમાં એ સાથે સંપર્કમાં લાવવામાં આવે અને પછી છૂટો પાડવામાં આવે. તો જોજો કેટલું થાય, Q/2 સરેરાશ જ લેવાનું છે. ઓકે, હવે આ B, ત્યારે B માં કઈ પરિવર્તન કર્યું નથી એટલે B એમનામ જ રહેશે. હવે આ C ગોળો જે છે છૂટો કરી અને અહીંયા આપણે B લખીએ, આમાં પણ Q છે, આવા B ગોળા સાથે C ને સંપર્કમાં લાવવામાં આવે. તો તમે જો B માં તો Q જ હતો પણ C માં કેટલો છે, Q/2. અહીંયા C અને A લખી લઈએ અને હવે આને છૂટા કરીએ આપણે. જો ગોળાની સાઈઝ ફેરફાર થતી જાય છે, આપણે સાઈઝ ઉપર નહીં જતા, વિદ્યુત ભાર ઉપર જોવાનું છે. હવે આ બંનેનો સરેરાશ ચલો જોઈએ, Q પ્લસ Q/2 ભાગ્યા 2, 2 એકા 2, 2 ને 1, 3Q/2 ડિવાઇડેડ બાય 2. ઘણા લોકો 2 કેન્સલ કરી નાખતા હોય છે, પણ એને સોલ્વ કેમ કરો, છેદનો છેદ એ કાંઈ નથી, એક મૂકી દો. 3Q/2 આને ઊંધીનો કરી નાખો, 1/2. તો ફાઇનલી શું થઈ ગયું, 3Q/2 2 4. આ ડાયરેક્ટ બે ગુણાકાર ન આવડતો હોય તો આવું કરાય. તો એનો મતલબ આ શું થઈ ગયો, 3Q/4, 3Q/4. અને ત્યારે એમાં કોઈ ફેરફાર નથી, એની અંદર કેટલો છે, સેમ ટુ સેમ. તો આવા પ્રશ્નો પૂછી શકે, બરાબર છે. હવે આમાં હજી એક થોડુંક એક્સ્ટ્રા લઈએ કે બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ, આવું પ્રશ્ન શરૂઆતમાં પૂછે કે બે આઈડેન્ટિકલ સ્ફિયર છે A અને B, જેમાં સમાન વિદ્યુત ભાર રહેલો છે, બરાબર, અને એમની વચ્ચે જો અંતર R હોય, એમની વચ્ચે અંતર R હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F છે. હજી વિદ્યુત બળની વાત નથી કરી, છતાં પણ આમાં લઈ લઈએ. તો વિદ્યુત બળ તમને ખબર છે કે પહેલો વિદ્યુત ભાર Q, બીજો વિદ્યુત ભાર Q, બંને વચ્ચેનું અંતર R નો વર્ગ. ઓકે, શરૂઆતમાં વિદ્યુત બળ F છે. હવે આ બધી પ્રોસેસ કરવામાં આવે અને હજે પણ અંતર R જ છે, તો હવે વિદ્યુત બળ, નવું વિદ્યુત બળ કેટલું મળશે? તો આપણે લખીએ, પહેલો વિદ્યુત ભાર કેટલો છે, બીજો વિદ્યુત ભાર 3Q/4 ભાગ્યા કેટલા લેવાના, R². જોઈએ 3 બાર લઈ લઈએ, 4 દુ ને 8 બાર લઈ લઈએ, શું વધ્યું, KQQ ડિવાઇડેડ બાય R². આ શું છે, તો કે આ તો જૂનો F જ છે આપણો, તો આને શું લખાય, 3F ડિવાઇડેડ બાય 8. તો આવા MCQ અથવા તો આવો એક્ઝામ્પલ નાનો એવો, આમ તમે જો ને આની રકમ બહુ મોટી હોય, 5-6 લીટીની રકમ હોય, પણ તમારે વન લાઈન રીડ કરવી પડે. વન લાઈન રીડ કરો અને એ પ્રમાણે તમે ફિગર ડ્રો કરતા જાઓ. ચલો ક્લિયર. તો આ પણ વિદ્યુત ભારના પ્રેરણ ઉપર આધારિત એક્ઝામ્પલ છે, બરાબર છે. ઓકે, જોઈ લો સુધી કે કુલમ નામના વૈજ્ઞાનિકે ઘણી બધી મહેનત કરી અને બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ લાગે છે. એ વિદ્યુત ભાર ઉપર બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગતું હતું, બધાને ખબર હતી, પણ વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે એનું સૂત્ર આપનાર પહેલો વૈજ્ઞાનિક જે છે કુલમ છે, બરાબર. તો એણે એવું કીધું કે જ્યારે બે સ્થિત વિદ્યુત ભારો, શબ્દ યાદ રાખજો, ઘણા લોકો લખતા જ નથી, 90% નથી લખતા. એવું લખે જ્યારે બે વિદ્યુત ભારો, પણ વિદ્યુત ભારો ને સ્થિત વિદ્યુત ભારો,
સ્ટેટિક ચાર્જ, બરાબર છે. જ્યારે બે સ્થિત વિદ્યુત ભારો વચ્ચે અંતર r હોય અને તેમને શૂન્ય અવકાશમાં કે હવામાં રાખેલા છે. કેમાં રાખેલા છે? શૂન્ય અવકાશમાં કે હવામાં રાખેલા છે. તો આ બંને એકબીજા ઉપર બળ લગાવશે. આના ઉપર બળ લગાવશે, આના ઉપર બળ લગાવશે. તો આ બળ જે છે, આ બળને વિદ્યુત બળ કહેશું. આ બળ કેવું હશે? તો કે બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા લખીએ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, બરાબર, અને બંને વિદ્યુત ભારો વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. શબ્દ યાદ રાખવાનું, ડાયરેક્ટ ગમે નહીં લખવાનું, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, વ્યસ્ત પ્રમાણ. તો આને સમીકરણ 1 કીધું, આને સમીકરણ 2 કીધું. બંનેને કમ્બાઈન કરી દઈએ તો F ચલે છે Q1 Q2 ના છેદમાં R² બને. ઓકે, હવે ચલનની નિશાની દૂર કરીએ. આખા ફિઝિક્સ ની અંદર ઉત્સાહિત થઈ ગયા વિદ્યાર્થીઓ, મજા આવે છે કે એ ક્યાં તો આવડે છે, બાકી કઈ ન આવડતું કઈ નહીં. અત્યાર સુધી સાંભળતા હતા વિદ્યુત ભાર વિશે, બરાબર છે. થોડું ભૂલાઈ ગયું હતું. આ તો યાદ જ છે કારણ કે આ દાખલામાં જ આવે કે ફોર્મ્યુલા F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R². ગુડ. તો હવે જ્યારે આપણે અચળાંક, હવે એકદમ સાયલેન્ટ, અચળાંક જ્યારે દૂર કરીશું ત્યારે એક કોન્સ્ટન્ટ લેવો પડે. પણ આ કુલમ ભાઈએ બધું સાબિત કર્યું હતું, એટલે કુલમ અચળાંક સ્મોલ k Q1 Q2 ડિવાઇડેડ બાય R². આગળ વાત કરીએ. જ્યાં k ની વેલ્યુ છે 9 ગુણ્યા 10 ની 9. પેન ખીચામાં મૂકી દો. k ની વેલ્યુ છે 9 ગુણ્યા 10 ની 9. આનો આપણે એકમ લેવો હોય તો k ને કરતા બનાવો તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, આવું તમે એકમ લઈ શકો. અને હજી k ને એક્સપાન્ડ કરીએ તો k બરાબર થાય 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0. જ્યાં એપ્સિલોન 0, સાંભળજો બરાબર, શૂન્ય અવકાશની જે પેરી ના કાય એવીવિટી, પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. અને એપ્સિલોન 0 ની કિંમત જે છે 8.854 into 10⁻12. આનો ઉલટો કરી દો, કુલમ સ્ક્વેર ના છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ થઈ ગયું કે એપ્સિલોન 0 ની કિંમત. તો આ વાત થઈ આખી શૂન્ય અવકાશમાં અથવા તો હવામાં. તો આપણે નવો એક ફોર્મ્યુલા ડિરાઈવ કરી લીધો. Q બરાબર NE હતો, જેને આપણે એક્ઝામ્પલ જોયા, વિદ્યુત પ્રેરણના એક્ઝામ્પલ જોયા. સેમ અહીંયા F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R². k પણ યાદ રાખો 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0. અને બંનેના અચળાંકના મૂલ્યો પણ યાદ રાખવાના છે. k 9 10 9 9 10 9, આમાં 8.854 into 10⁻12, કારણ કે આવશે જ આ બધી વસ્તુ, એટલે આ યાદ રાખવાના જ છે. R² k. હવે એક બીજો એક રિલેશન છે, સાથે સાથે સમજી લઈએ કે જ્યારે આવા બે વિદ્યુત ભારોને માધ્યમમાં મૂકવામાં આવે, કેવા માધ્યમમાં કે જેનો ડાઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કે હોય, આવા એક માધ્યમમાં મૂકવામાં આવે, અંતર સરખું રાખવાનું, અંતર સરખું રાખવાનું. તો આવા માધ્યમમાં આવા વિદ્યુત ભારને મૂકવામાં આવે તો હવે એના વચ્ચે બળ કેટલું લાગશે? ચલો સમજીએ. Fm બરાબર થશે k Q1 Q2, આ સ્મોલ k છે, ડિવાઇડેડ બાય R². પરંતુ જો જ્યારે આપણે k ને એક્સપાન્ડ કરીએ તો k ની કિંમત 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0, પણ આ શૂન્ય અવકાશ માટે હતી. માધ્યમ માટે કંઈક અલગ છે. જો Q1 Q2, k ની જગ્યાએ લખશું 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન, ખાલી એપ્સિલોન 0 નહીં લખીશું. શું લખશું? એપ્સિલોન. અહીંયા લખીશું જ્યાં એપ્સિલોન જે છે બસ માધ્યમની પરમિટિવિટી છે. પરમિટિવિટી ખરી, પણ કોની?
માધ્યમની પરમિટિવિટી છે. તો આને આપણે FM કીધું. સમીકરણ નંબર 1 શૂન્ય અવકાશ. આ તો ખબર જ છે કે ભાઈ જ્યારે શૂન્ય અવકાશમાં હતું ત્યારે F શું હતું તો કે ભાઈ Q1 Q2 ડિવાઇડેડ બાય 4πε0 અને R સ્ક્વેર. સમીકરણ નંબર 2 અહીંયા લખે શૂન્ય અવકાશ માટે અથવા તો હવા માટે લખો તો પણ ચાલે. શૂન્ય અવકાશ માટે સમીકરણ 1 અને 2 ભાગાકાર કરીએ. આવો રિલેશન પણ પૂછે તમને, બરાબર. 2 ભાગાકાર કરીએ તો FM ના છેદમાં F. તો જો બધું ઉડી જશે, ખાલી શું બાકી રહેશે ખબર? એક એપ્સિલોન બાકી રહેશે. અને શું બાકી રહેશે? એપ્સિલોન નોટ બાકી રહેશે. પણ હવે તમને ખબર હોવી જોઈએ આ વસ્તુ કે કેપિટલ કે એપ્સિલોન આર એટલે કે રિલેટિવ પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી એટલે શું થાય તો કે એપ્સિલોન બાય એપ્સિલોન નોટ. કારની અંદર ટાયર ક્યાં હોય? નીચે. ઉપર હોય નહીં, એટલે આપણું યાદ રાખાયું હતું જે તે સમય. એપ્સિલોન 0 ક્યાં લેવાનું? નીચે. તો એપ્સિલોન અહીંયા મેં ઊંધું લખ્યું છે. એપ્સિલોન 0 બાય એપ્સિલોન અહીંયા મળશે કારણ કે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો બાજુમાં લખીએ તો ભાઈ એપ્સિલોન બાય એપ્સિલોન 0 એટલે કે થાય. તો ફાઇનલી FM બરાબર શું થાય તો કે 1/k. અને ફાઇનલી આપણે FM ને કરતા બનાવીએ તો F ડિવાઇડેડ બાય શું થાય? તો આ રિલેશન આપણે યાદ રાખવાનું છે, બરાબર. આના પણ ફોર્મ્યુલા અઢળક પૂછાય છે. આના MCQ જે છે અઢળક પૂછાય કે ભાઈ શૂન્ય અવકાશમાં જ્યારે બે વિદ્યુત ભારો હતા ત્યારે લાગતું બળ 200 ન્યૂટન હતું. હવે આ બંનેને ઉતારીને 5 ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા મીડિયમમાં મૂકવામાં આવે તો એમના વચ્ચે લાગતું બળ હવે કેટલું હશે તો કે 200/5. સમજાણો કે નહીં? કેમાં ભાગનું થઈ જાય. શૂન્ય અવકાશમાં 200 હતું તો હવે એને કે માધ્યમમાં મૂકવામાં આવે તો કેટલું થાય તો કે કે માં ભાગનું થાય. 5 હતું ને ડાઇલેક્ટ્રિક માધ્યમ કેટલું લીધું? 5. તો 200/5 નવું F' શું મળે? 40 ન્યૂટન. F 200 હતું શરૂઆતમાં, હવે કેટલું મળ્યું? 40 ન્યૂટન. ચલો ક્લિયર? સમજાણું રિલેશન? તો આ બધા હું લખતો જાઉં છું. Q બરાબર NE, F બરાબર K. આ બધા ફોર્મ્યુલા યાદ હશે ને MCQ 5 માર્ક ને MCQ આમ સોલ્વ કરી હશો તમે. ખાલી